वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 11મા અધ્યાયમાં આવતી સુખિયા માલણ, જેણે ભગવાન શ્રી કૃષ્ણને ફળ આપેલા તેના પૂર્વજન્મના ચરિત્ર વિશે વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ અત્યંત ધ્યાનપૂર્વક શ્રવણ કરી એને આત્મસાત કરી લે। ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની અંદર નિત્ય નવી નવી લીલાઓ કરતા હોય છે। એક દિવસની વાત છે, ગોકુલની અંદર સુખિયા નામની માલણ જે છે એ ફળ વેચતી હતી અને ફળ વેચતા વેચતા એ નંદાલયની પાસે આવી અને ત્યાં આવી મોટે મોટેથી બૂમ પાડવા લાગી કે કોઈ ફળ લઈ લો, કોઈ ફળ લઈ લો। આ પ્રમાણેનો તેનો સાદ સાંભળી બાલકૃષ્ણ જે છે એ સુખિયા નામની માલણની પાસે આવ્યા અને સુખિયાને કહે છે કે માતા મને ફળ આપો। જે સંપૂર્ણ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહીને એના કર્મ અનુસાર કર્મફલનું વિધાન કરે છે, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન જે છે કહે છે કે હે સુખિયા, તો અમને ફળ આપ। હૃદય જીવ જીવ અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલપ્રદ। અને શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 107 અને 108મા શ્લોકની અંદર કહે છે, એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહીને જીવાત્માઓએ જેવા કર્મ કરેલા હોય છે તે અનુસાર એને ફલ આપે છે। એ પરબ્રહ્મ પરમાત્મા આજે આ સુખિયા માલણની પાસે ફલ માગી રહ્યા છે। સુખિયા માલણ કહે છે કે લાલા, ફળ કઈ એવી રીતના ન પાય, તારે ફળના બદલાની અંદર અમને કઈ આપવું પડશે। ફળના બદલામાં તું અમને અનાજ આપ તો અમે તને ફળ આપીએ। સુખિયાની વાત સાંભળી ભગવાન લડખડતી ચાંદની અંદર દોડતા દોડતા માતા યશોદા પાસે ગયા અને એમની પાસેથી 2 મુઠ્ઠી અનાજ લઈને એઓ સુખિયાની પાસે આવ્યા। પરંતુ આવતા આવતા માર્ગની અંદર ભગવાનની મુઠ્ઠીમાંથી મોટે ભાગનું અનાજ જે છે એ વેરાઈ ગયું હતું। થોડું અનાજ બાકી હતું। ભગવાન શ્રી કૃષ્ણએ એ સુખિયા માલણને અર્પણ કર્યું અને સુખિયા માલણે ભગવાન શ્રી કૃષ્ણના હાથ જે છે એ ફળોથી ભરી દીધા
તે પછી સુખિયા માલણ ઘરે જાય છે અને ઘરે આવીને જુએ છે તો પોતાની સંપૂર્ણ ટોકરી જે છે એ રત્નોથી ભરાઈ ગયેલી હતી. ભક્તો, ભગવાન શ્રી હરિ ક્યારેય પણ કોઈનું લેતા નથી, એ હંમેશા જીવાત્માઓને આપે જ છે. જે જીવાત્મા ભગવાનને માસે થોડું કાર્ય કરે, પરમાત્માને થોડી વસ્તુ આપે, તો ભગવાન જે છે કે એને જેટલું આપેલું હોય છે એનાથી પણ કેટલાય ગણું આપે છે. આ જ ભગવાનનો સ્વભાવ છે. ભક્તો, આ જે સુખિયા માલણ જે છે એ સુખિયા માલણનું ચરિત્ર બીજા ગ્રંથોની અંદર આવે છે. આ સુખિયા માલણ પૂર્વજન્મની અંદર રામાયણના જે ગુહ રાજા હતા તેની માતા હતી. ભગવાન શ્રી રામ માતા કૈકેયી અને પિતાની આજ્ઞાથી, પિતા દશરથની આજ્ઞાથી જ્યારે વનમાં જાય છે અને પ્રથમ જ દિવસે વનની અંદર એમને પોતાના પરમ મિત્ર ગુહનો ભેટો થાય છે. ગુહ પોતાના સમસ્ત પરિવાર અને પોતાની પ્રજાની સાથે ભગવાનનું સ્વાગત કરવા માટે આવેલો હોય છે. પોતાના પરમ મિત્રને પોતાની પાસે આવેલો જોઈ ભગવાન શ્રી રામ જે છે એ ગુહ રાજાને ભેટી પડે છે. ભગવાન શ્રી રામ દૂર પ્રદેશની અંદર કેટલીક સ્ત્રીઓ ઊભી રહી હતી તેના વિશે ગુહ રાજાને પૂછે છે. ત્યારે ગુહ રાજા કહે છે કે પ્રભુ, આ બધી નારીઓ જે ઊભી છે તેની અંદર મધ્યની અંદર જે વૃદ્ધા નારી ઊભી રહેલી છે એ મારી માતા છે. ભગવાન શ્રી રામ દોડતા દોડતા જાય છે અને ગુહ રાજાના માતૃશ્રીના ચરણની અંદર સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભગવાન શ્રી રામની અંદર કેટલો વિવેક છે. પોતાના મિત્રની માતા જે છે તેને પણ પોતાની માતા માને છે. ભગવાન શ્રી રામનો આ પ્રમાણેનો વિવેક જોઈ, ભગવાન શ્રી રામનું સુકોમળ શરીર જોઈ ગુહ રાજાની માતાને ભગવાનને વિશે વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે અને એના શુષ્ક પયોધરની અંદર દૂધ આવી જાય છે અને એ દૂધ જે છે એ ટપકવા લાગે છે. ગુહ રાજાની માતા મનોમન વિચાર કરે છે કે કાશ આ રામ જે છે એ નાના હતે તો હું એને મારી ગોદમાં બેસાડી દુલાર કરતે. ભગવાન શ્રી રામે એની ઈચ્છા જે હતી તેને મનોમન પૂર્ણ કરવાનું વરદાન આપ્યું અને એ જ ગુહ રાજાની માતા જે છે એ કૃષ્ણ અવતારની અંદર સુખિયા નામની માલન રૂપે પ્રગટ થાય છે. એટલી બધી દરિદ્ર અવસ્થાની અંદર એ પોતાના દિવસ કાઢતી હોય છે કે જેની કોઈ વાત નહીં. એને પણ એવી ઈચ્છા હતી કે મારે બાલકૃષ્ણને મારી ગોદની અંદર બિરાજમાન કરી એમને દુલાર કરવો છે, પરંતુ પોતે અતિશય દરિદ્ર
તો એને નંદાલયમાં કોણ જવા દે? એક દિવસની વાત છે, સુખિયા નામની માલણ જે છે એ નંદરાયજીના પુરોહિત શાંડિલ્ય ઋષિ પાસે આવે છે અને શાંડિલ્ય ઋષિને કહે છે, ભૂદેવ, મને પણ બાલકૃષ્ણલાલના દર્શન થાય એવી કૃપા કરો. શાંડિલ્ય ઋષિ કહે છે કે તું તપસ્યા કર. સુખિયા કહે છે કે દેવ, હવે તો હું વૃદ્ધ થઈ ગયું છું, મારાથી તપસ્યા કેવી રીતના થાય? ત્યારે શાંડિલ્ય ઋષિ કહે છે કે તું વ્રત કર. સુખિયા કહે છે કે એ પણ બની શકે એમ નથી. ત્યારે શાંડિલ્ય મહર્ષિ કહે છે કે તું જપ કર. સુખિયા કહે છે કે એ પણ મારાથી થઈ શકે એમ નથી, માટે કૃપાના કોઈક એવો સરળ ઉપાય બતાવો જેથી કરીને બાલકૃષ્ણલાલ અને મારું મિલન થાય. સુખિયાની વાત સાંભળી શાંડિલ્ય ઋષિ કહે છે કે સુખિયા, તું એક કામ કર, નિત્ય તું નંદાલયની 108 પરિક્રમા ફરતી રહે. એક દિવસ બાલકૃષ્ણલાલની તારા પર અવશ્ય કૃપા થશે. આ પ્રમાણેની વાત સાંભળી સુખિયા માલણ જે છે એ નિત્ય નંદાલયની 108 પરિક્રમા ફરવા લાગી. કેટલાય વર્ષો પર્યંત સુખિયા માલણે નંદાલયની 108 પરિક્રમા કરી. ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ એના પર કૃપા વરસાવતા થકા એની પાસે આવે છે અને સુખિયા માલણ જે છે એ બાલકૃષ્ણને પોતાની ગોદમાં પધરાવે છે અને એને દુલાર કરે છે. ભક્તો, ભગવાનના મંદિરની પરિક્રમા કરવાનું પણ આટલું મહાત્મ્ય છે. કેવલ પરિક્રમા કરવા માત્રથી સુખિયા માલણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. શાસ્ત્રોમાં કહ્યું છે, યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતી પ્રદક્ષિણા પદે પદે. આ જન્મની અંદર કે પૂર્વ જન્મની અંદર કે જન્માંતરોની અંદર તમે જે પણ કંઈક પાપ કરેલા હોય એ બધા જ પાપો પ્રદક્ષિણા કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો જે છે એ રહેલા છે અને એ ભગવાનની જો તમે પરિક્રમા કરો તો અનંત કોટી બ્રહ્માંડની તમે પરિક્રમા કરેલનું ફળ તમને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ત્યાં લગીને લખેલું છે કે પ્રદક્ષિણા કરતા કરતા એક એક ડગલે તમને એક એક અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. ભક્તો, અશ્વમેધ યજ્ઞ કરવાની વિધિ શાસ્ત્રોની અંદર બતાવેલી છે ને એ વિધિ એટલી બધી જટિલ છે અને એની અંદર એટલું વિત્ત જે છે એ વ્યય કરવું પડે છે કે જેની કોઈ વાત નહીં. અને વળી આ કળિયુગની અંદર તો અશ્વમેધ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ વર્જ્ય બતાવેલા છે. તો એવા યજ્ઞ એક સામાન્ય મનુષ્ય કેવી રીતના કરી શકે? તો શાસ્ત્રોકારોએ એનો પણ એક બહુ સુંદર ઉપાય બતાવેલો છે કે તમે ભગવાનની જો પરિક્રમા કરો
તો એક એક ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટે બધા જ ભક્તો ભગવાનના મંદિરની પરિક્રમા અવશ્ય કરજો, જેથી કરીને તમારા આ જન્મની અંદર કે જન્માંતરોની અંદર જે પણ કંઈક પાપ હશે એ બધા જ પાપો સમાપ્ત થઈ જશે અને એક એક ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે અને તમને પરબ્રહ્મ પરમાત્માના દર્શનનો અનુભવ પ્રાપ્ત થશે. જે પ્રમાણે આ સુખિયા માલણને ભગવાનના દર્શન થયા તે જ પ્રમાણે તમને પણ ભગવાનના દર્શન થશે. આ પ્રમાણેની લીલા સુખિયા માલણની શાસ્ત્રોની અંદર જોવા મળે છે.